હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું. તો સ્ટાર્ટ કરીએ. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. બરાબર. તો બોર્ડના લેક્ચર્સમાં તમે જેટલું ભણી ગયા છો ત્યાંથી થોડુંક આપણે આગળ વધારવાની કોશિશ કરીએ. બરાબર. તો તમને ઓલરેડી ખબર છે ડેક્લિનેશન શું છે, નમન કોણ એટલે કે ઇન્ક્લિનેશન શું છે, બધું જ. બરાબર. થોડુંક અહીંયા રિવિઝન કરી લઈએ કે ધારો કે તમને એક આ મેરિડિયન આપેલું છે. હવે તમને ભૌગોલિક મેરિડિયન શું છે, ચુંબકીય મેરિડિયન શું છે એ પણ ખબર છે. બરાબર. ઓકે. તો આ છે ચુંબકીય મેરિડિયન. બરાબર. હવે ધારો કે એક આ સમતલ છે જે દર્શાવે છે ભૌગોલિક મેરિડિયન. ઓકે. બે સમતલ છે, એક ચુંબકીય મેરિડિયન, એક ભૌગોલિક મેરિડિયન. કે બંને વચ્ચેનો ખૂણો એ ગણાશે ડેક્લિનેશન ડી. બરાબર. હવે દિશાઓ જોઈએ તો આ જે દિશા છે, આ દિશા એ બનશે ભૂચુંબકીય ઉત્તર, જીઓમેગ્નેટિક નોર્થ. અને આ જે દિશા હશે એ સાચી ઉત્તર દિશા એટલે ભૌગોલિક ઉત્તર. એટલે ડેક્લિનેશન શું બનશે? સાચી ઉત્તર દિશા અને ચુંબકીય ઉત્તર દિશા વચ્ચેનો ખૂણો, ભૂચુંબકીય ઉત્તર દિશા માટે. બરાબર. ઓકે. હવે ધારો કે ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર તમને આપેલું છે કંઈક આવી દિશામાં. એ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે બી. બરાબર. તે ભૂચુંબકીય ઉત્તર સાથે જે ખૂણો બનાવશે તેને તમે કહેશો ઇન્ક્લિનેશન. સમક્ષિતિજ સપાટી સાથે બનાવેલો ખૂણો એ તમે કહેશો ઇન્ક્લિનેશન આઈ. અને એ પ્રમાણે આના બે ઘટકો બનશે, એક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક અને એક ઉર્ધ્વ ઘટક. તો આ બનશે બીએચ અને આ બનશે બીવી. એક વર્ટિકલ અને એક હોરિઝોન્ટલ. બરાબર. તો આકૃતિ પરથી તમે જોઈ શકશો કે બીવી ઇક્વલ ટુ શું થશે? તો બીવી ઇઝ ઇક્વલ ટુ બનશે બી સાઇન આઈ. બરાબર. અને બીએચ ઇક્વલ ટુ બનશે બી કોસ આઈ. સમીકરણ 1, સમીકરણ 2 બંનેનો ગુણોત્તર લઈ લો એટલે તમે આવું કંઈક કરશો, સમીકરણ 1/2. તો પછી તમને મળશે ઇન્ક્લિનેશન tan I ઇઝ ઇક્વલ ટુ બીવી ડિવાઇડ બાય બીએચ. આટલું તો તમે ટેક્સ્ટ બુકમાં સ્ટડી કરી ગયા છો. બરાબર ને? હવે થોડા આગળ વધીએ. ઓકે. કુલ ચુંબકીય ક્ષેત્ર બી શું મળશે? તો તમને બી મળશે √ BV² પ્લસ BH². પછી એક બે સૂત્ર આવશે જેમાં
ફોલ્સ મેરિડિયન હશે, એટલે કે ખોટું મેરિડિયન. આ બે સાચા છે મેરિડિયન, એક ભૌગોલિક અને એક ભૂચુંબકીય. બરાબર. ઘણી વખત તમને એવા સમતલ આપેલા હશે કે જે ચુંબકીય મેરિડિયન પણ નહીં હોય, ભૌગોલિક મેરિડિયન પણ નહીં હોય. ઓકે, તો એ કન્સેપ્ટ માટે આપણે સૂત્રો છે, દાખલાઓ જ્યારે ગણીશું ત્યારે જ સાબિત કરી લઈશું, અને પછી હું અહીંયા લિસ્ટમાં લખી દઈશ. બરાબર. તો ચલો ક્વેશ્ચનની શરૂઆત કરીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મેગ્નેટિક મેરિડિયન સાથે સમતલ PSTU. બરાબર, સમજો. હવે નામ કઈ રીતે આપેલા છે એ ખાસ સમજો. એક સમતલ છે જેનું નામ આપેલું છે PSTU. કેમ કે જે તમારું મેઇન સમતલ છે એ PQRS છે, અને એક છે PSVW, એટલે અહીંયા V આવશે અને અહીંયા W આવશે. એટલે તમને બે સમતલ અહીંયા આપેલા છે. એક આ છે અને બીજું સમતલ આ છે. બંને ખોટા હોઈ શકે. હવે તમને કીધું છે આલ્ફા કોણ બનાવતા PSTU મેગ્નેટિક ડીપ એંગલનું મૂલ્ય માપતા તે φ1 મળે છે. સમજો, અહીંયા જે ખૂણો બનતો હતો એ આલ્ફા, તેમાં તમને ડીપ એંગલ મળે છે φ1. આ ખોટો ડીપ એંગલ છે, સાચો નથી. એ પોઝિશન પરનો સાચો ડીપ એંગલ નથી, એટલે કે સાચો નમન કોણ નથી. ડીપ એંગલને φથી પણ દર્શાવી શકાય અને આઈથી પણ દર્શાવી શકાય. આ શું છે? આઈ હતો, તે શું છે? નમન કોણ. નમન કોણને આઈ અથવા તો φથી દર્શાવશો. ક્લિયર? અને બીજા સમતલમાં તેનું મૂલ્ય φ2 છે. એક આલ્ફા કોણ બનાવે છે તો બીજો 90 - આલ્ફા બનાવે છે. એટલે કે બે સમતલ વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 90 ડિગ્રી. તો સાબિત કરો કે cot સ્ક્વેર φ ઇક્વલ ટુ cot સ્ક્વેર φ1 પ્લસ cot સ્ક્વેર φ2. આ સૂત્ર તમારે એમ પણ યાદ રાખી લેવાનું છે અને સાબિતી પણ શીખવાની છે, જેનાથી તમારા ઘણા બધા કન્સેપ્ટ ક્લિયર થશે. બરાબર. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ સાચા નમન કોણ માટે. સાચા નમન કોણ માટે તમારી પાસે એક જ રસ્તો છે, tan φ = BV/BH. સમીકરણ 1 અહીંયા આપણે લખેલું હતું tan I. બરાબર. I અને φ બંનેથી દર્શાવી શકાય, એટલે અત્યારે સૂત્રમાં લીધેલું છે tan φ = BV/BH. હવે કોઈ એક સમતલ માટે વિચારો તો કે PSTU સમતલ માટે. ચલો, PSTU સમતલ માટે તમને નમન કોણ શું આપેલો છે? φ1. બરાબર. એટલે કે એ સમતલ માટે, પર્ટિક્યુલર એક જ એ સમતલ માટે ચુંબકીય ક્ષેત્ર તમને આવી રીતે આપેલું છે B. તો આ એના માટેનો ઘટક થયો BH. બરાબર. અને આ બાજુનો ઘટક થયો BV. તો આ BV તો બરાબર છે, પણ BH ખરેખર અહીંયા હોય ને, આ BH હોય. એટલે હવે સમજો કે આપણે પેલું બે પેલા માર્ક કરેલા હતા તેને ભૂલી જઈએ. બરાબર. સમજો હવે અહીંયાથી તમને આપેલું છે કે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર B છે. તો આ જે ઘટક બને એ બનશે BV, અને આ જે ઘટક બનશે, સાચો જ જોવાનો ને આપણે, એ બને BH. ચલો, આ BH બને તો પછી આ ઘટક કયો બનશે જે અત્યારે હું માર્ક કરીશ? ચલો, આ ઘટક કયો બનશે?
तो ये तो BH સાથે કેટલા ખૂણે છે? આલ્ફા ખૂણે છે। એટલે કે આ જે ઘટક મને મળશે, આ ઘટક એ BH નો પણ cos ઘટક હશે, એટલે BH cos આલ્ફા થશે। સમજવા જેવું છે। આ ઘટક BV ફિક્સ, BH ફિક્સ, ત્રણેય સમતલ માટે BV બદલાશે નહીં। શા માટે? કેમ કે એક જ લાઈન પર છે। જુઓ, ત્રણેય સમતલ છે, એનો ઉર્ધ્વ ઘટક એક જ રેખા પર છે, પણ ત્રણેય સમતલના સમક્ષિતિજ ઘટક અલગ અલગ લાઈન પર છે। કઈ અલગ અલગ લાઈન એ વિચારો તો તમને હું અહીંયા બતાવી દઉં। એક આ લાઈન પર છે, એક આ લાઈન પર છે, એક આ લાઈન પર છે। જે આ લાઈન પર છે એ સાચો છે, બાકીના બે છે આ બે ખોટા છે। ક્લિયર? તો હવે અહીંયા જે જવાબ આવશે PSTU માટે એ tan phi1 = BV તો સરખું જ, પણ BH ની જગ્યા પર આવશે BH cos આલ્ફા। તો આના માટે જે BH આવે છે એ કયો આવશે? આના માટે જે BH આવશે એ આવશે BH sin આલ્ફા, કેમ કે cos 90 - આલ્ફા એટલે sin આલ્ફા બની જશે। ઓકે, સાવ સિમ્પલ છે। એટલે હું લખીશ હવે બીજું એક સમતલ છે। કયું સમતલ છે? PSVW। PSVW માટે હું લઈશ tan phi2 = BV/BH sin આલ્ફા, એટલે આ બની જશે સમીકરણ 2 અને આ બની જશે સમીકરણ 3। ત્રણે ત્રણ સમીકરણનો ઉપયોગ કરીને આપણે સાબિત કરવાનું છે જે પહેલું સૂત્ર હતું cot સ્ક્વેર વાળું તે। તો શું કરીશું સમજો। તો એક જગ્યા પર છે સાઇન, એક જગ્યા પર છે cos, તો આપણે એમને જ સૂત્રનો કરતા બનાવી લઈએ। એટલે આ બનશે cos આલ્ફા। સમજો, કેમ કે અહીંયા જે tan phi1 છે = બનશે tan phi / cos આલ્ફા। આ સૂત્ર એમ પણ તમારે યાદ રાખવાનું છે। બરાબર? તો મને મળશે cos આલ્ફા = tan phi1 / tan phi। આને ખરેખર નામ આપી દઈએ સમીકરણ 2। આ સમીકરણ તમારે યાદ રાખવાનું છે અને કઈ રીતે હું તમને લખાવીશ હમણાં। સેમ એવી રીતે આપણે અહીંયા વિચારીએ તો tan phi2 = થશે tan phi / sin આલ્ફા, કેમ કે BV/BH છે શું બની જશે? tan phi। તો sin આલ્ફાને સૂત્રનો કરતા બનાવો તો તમને મળશે tan phi। ઓકે, tan phi / tan phi2, આ સમીકરણ 3। હવે એક કામ કરીએ, સમીકરણ 2 નો વર્ગ કરો વત્તા સમીકરણ 3 નો વર્ગ કરો, કેમ કે મને અહીંયા દેખાય છે cos સ્ક્વેર આલ્ફા વત્તા sin સ્ક્વેર આલ્ફા = 1 થઈ જશે। એટલે અહીંયા લખી દઉં cos સ્ક્વેર આલ્ફા વત્તા sin સ્ક્વેર આલ્ફા = પહેલી બાજુ થશે tan સ્ક્વેર phi / tan સ્ક્વેર phi1 પ્લસ tan સ્ક્વેર phi / tan સ્ક્વેર phi2। આ શું બની ગયું? 1। tan સ્ક્વેર phi કોમન, અંદર શું બચશે? 1/tan સ્ક્વેર phi1 પ્લસ 1/tan સ્ક્વેર phi2। ચલો આટલું ક્લિયર હશે। આ 1/tan સ્ક્વેર phi એટલે શું બની જશે? cot સ્ક્વેર phi
ઇઝ ઇક્વલ ટુ કોટ સ્ક્વેર ફાઈ 1 પ્લસ કોટ સ્ક્વેર ફાઈ 2. આ સમીકરણ તમારે સીધે સીધું યાદ રાખવાનું છે. શેના માટે? તમને કન્ડિશન આવી આપેલી હશે કે બે ખોટા મેરિડિયન છે, એક ખૂણો બનાવે છે આલ્ફા, બીજો બનાવે છે 90 માઇનસ આલ્ફા આપણા સાચા મેરિડિયન સાથે, બરાબર? એટલે આ જે છે એ સાચું મેરિડિયન છે. કયું? તો કે ભૂ ચુંબકીય મેરિડિયન અથવા તો ધ્રુવતલ, બરાબર? ત્યારે સાચા ડીપ એંગલનું મૂલ્ય તમને આ સૂત્રની મદદથી મળશે. ધારો કે તમને ફાઈ 1 ઇક્વલ ટુ 30 ડિગ્રી અને ફાઈ 2 ઇક્વલ ટુ 45 ડિગ્રી આપી દીધું, તો આ બંને કિંમત તમે આમાં મૂકી દો એટલે કોટ સ્ક્વેર ફાઈની કિંમત મળશે અને તેના પરથી ફાઈ મળી જશે. ક્લિયર? ઓકે, એક બે વખત જાતે પ્રેક્ટિસ કરજો એટલે સમજમાં આવી જશે અને જેમ વિડીયો આગળ વધતા જાય તેમ નોટ્સમાં કોપી કરતા જજો. ઓકે, હવે આ ક્વેશ્ચન, આવા ક્વેશ્ચન પૂછાવાના ચાન્સીસ વધારે એટલે ખાસ ધ્યાન આપજો. તમને એવું કહેવામાં આવેલું છે કે મેગ્નેટિક મેરિડિયન સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતા સમતલમાં લટકાવેલ મેગ્નેટ સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીનો કોણ બનાવે છે. તો આ જગ્યાએ એંગલ ઓફ ડીપનું મૂલ્ય શોધો. તો હવે એના માટે હું તમને કહી દઉં કે ધારો કે તમને ફોલ્સ મેરિડિયન આપેલું હોય, ખોટું સમતલ આપેલ હોય ત્યારે સમજો આ તમારું મેઇન સાચું સમતલ છે, એટલે કે આ મેગ્નેટિક મેરિડિયન છે. તમને આપેલું હશે આ ટાઈપનું, આ ખોટું સમતલ છે. આ સાચું, બરાબર? ઓકે, અહીંયા લખી જ દઉં છું. ભૂચુંબકીય મેરિડિયન ઓકે, આ અન્ય મેરિડિયન કોઈ પણ બીજું. ધારો કે બંને વચ્ચે ખૂણો બને છે આલ્ફા, ધારો કે બંને વચ્ચે ખૂણો બને છે એ આલ્ફા છે. ચુંબકીય ક્ષેત્ર કંઈક મળે છે, ચુંબકીય ક્ષેત્ર કંઈક મળે છે એ કંઈક આવી રીતે છે. આ રીતે છે ચુંબકીય ક્ષેત્ર બી. તો બીના બે ઘટક બનશે, એક આ તરફ અને એક આ તરફ. આ સાચો ઘટક હોય BH, આ ઘટક હોય BV. આ બાજુનો જે ઘટક હોય તે કયો બનશે? તો કે BH cos આલ્ફા. અને અહીંયા જે તમને આપેલું હશે એ ખોટું ઇન્ક્લિનેશન આપેલું હશે, ખોટો ઇન્ક્લિનેશન. એટલે કે અહીંયા તમને ધારો કે આપી દીધો I ડેશ અથવા તો ફાઈ ડેશ, બરાબર? સાચો નમન કોણ તમારે મેળવવાનો છે સમજો. અન્ય મેરિડિયનમાં તમને નમન કોણ આપેલો છે ફાઈ 1, પણ તમને જોઈએ છે ભૂચુંબકીય મેરિડિયનમાં નમન કોણ. ભૂચુંબકીય મેરિડિયનનો નમન કોણ હંમેશા BV ડિવાઇડ બાય BH થી મળે, બરાબર? ઓકે, તો આવી કન્ડિશનમાં તમે શું કરશો? તો tan ફાઈ ડેશ આ સૂત્ર વાપરશો. તો ઇક્વલ ટુ શું થશે? તો કે BV છેદમાં, હવે ફાઈ ડેશ લીધું છે એટલે કોના માટે છે? અન્ય મેરિડિયન માટે. અન્ય મેરિડિયનના ઘટકો કયા? તો કે BV અને BH cos આલ્ફા. એટલે તમે અહીંયા BV ડિવાઇડ બાય તમે શું કરશો? BH cos આલ્ફા. ઓકે, BV ડિવાઇડ બાય BH શું કહેવાય? તો કે tan ફાઈ ડેશ ઇક્વલ ટુ આ બની જશે tan ફાઈ છેદમાં cos આલ્ફા. માટે તમને tan ફાઈ જે મળશે એ
ટેન ફાઈ ડેશ ઇન્ટુ કોસ આલ્ફાથી મળશે. એટલે સાચો ડીપ એંગલ જોઈતો હોય તો ટેન ફાઈ ઇક્વલ ટુ 10 ઇન્ટુ ખોટો ડીપ એંગલ એટલે કે ફાઈ ડેશ ઇન્ટુ કોસ આલ્ફા, અને આલ્ફા શું છે તો કે બે સમતલ વચ્ચેનો ખૂણો. બરાબર. ટેન ફાઈ ઇક્વલ ટુ તમે શું યાદ રાખશો, ટેન ફાઈ ડેશ ઇન્ટુ કોસ આલ્ફા. અહીંયા પણ જો આવું જ કંઈક સૂત્ર હતું એટલે મેં તમને કીધું હતું યાદ રાખવાનું છે. ટેન ફાઈ વન ઇક્વલ ટુ ટેન ફાઈ ડિવાઈડ બાય આલ્ફા. તો ટેન ફાઈ બરાબર શું થઈ જશે, ટેન ફાઈ વન ઇન્ટુ કોસ આલ્ફા. તો બસ એ જ વસ્તુનો ઉપયોગ અહીંયા કરવાનો છે. ચલો હવે સીધું સૂત્રનો ઉપયોગ કરી લઈએ. સાચા ડીપ એંગલનું મૂલ્ય જોઈએ છે એટલે ટેન ફાઈ ઇક્વલ ટુ શું થશે, ટેન ફાઈ ડેશ ઇન્ટુ શું થશે, કોસ આલ્ફા. ચલો ટેન ફાઈ ડેશ તો તમને સમક્ષિતિજ સાથે મેગ્નેટ કેટલો ખૂણો બનાવે છે, 45 ડિગ્રી, એટલે ખોટો તમને આપી દીધો છે. એટલે ટેન ફાઈ ડેશની જગ્યા પર આવશે 45 ડિગ્રી. અને મેગ્નેટિક મેરિડિયન સાથે કેટલો સમતલ ખૂણો બનાવે છે, 30 ડિગ્રી, એટલે બે સમતલ વચ્ચેનો ખૂણો થઈ ગયો. મેગ્નેટિક મેરિડિયન એક સમતલ અને આપેલું સમતલ છે એ, બંને વચ્ચેનો ખૂણો કેટલો છે, 30 ડિગ્રી. એટલે અહીંયા બનશે કોસ 30 ડિગ્રી. આ 1 ઇન્ટુ કોસ 30 એટલે કેટલા થશે, √3/2 એટલે કે 0.866. આ મળી ગયું તમને ટેન ફાઈ. તો ફાઈ ઇક્વલ ટુ શું મળશે, ટેન ઇનવર્સ 0.866 આન્સર. ઓકે, હવે પછીનો ક્વેશ્ચન જુઓ. પૃથ્વીની સપાટી પર કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ અને ઉર્ધ્વ ઘટકો એક સરખા છે. એટલે કે બીવી અને બીએચ બંને સરખા છે. આ સ્થળે મેગ્નેટિક ડીપ એંગલનું મૂલ્ય શું, સાવ ઇઝી થઈ ગયો ક્વેશ્ચન. કેમ કે ટેન ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું હોય, બીવીના છેદમાં બીએચ. હવે બંને સરખા જ છે તો પછી ટેન ફાઈ ઇક્વલ ટુ શું મળે, 1. તો પછી ફાઈ કેટલા ડિગ્રી હોય, 45 ડિગ્રી. એટલે તમને મેગ્નેટિક ડીપ એંગલ અથવા તો નમન કોણ અથવા તો ઇન્ક્લિનેશન તમને મળશે 45 ડિગ્રી. ચલો આટલું ક્લિયર હશે. બસ હવે આ ક્વેશ્ચન સમજવા જેવો છે. એક ટૂંકા બાર મેગ્નેટની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 1.6 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર છે. ચલો ડાયપોલ મોમેન્ટ કેટલી આપેલી છે, 1.6 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. 1.6 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. તેને મેગ્નેટિક મેરિડિયનમાં એવી રીતે મૂક્યો છે કે જેથી તેનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં રહે. સમજો, જ્યારે પણ તમને કોઈ પણ પ્રકારના ઉલ્લેખ કર્યા વગર ઉત્તર કે દક્ષિણ દિશા આપી હોય એટલે સમજી જવાનું કે ભૌમિતિક ઉત્તર છે, ભૌગોલિક ઉત્તર છે, ભૂચુંબકીય કે ચુંબકીય ઉત્તર નથી. બરાબર. આ સ્થિતિમાં તટસ્થ બિંદુ મેગ્નેટના કેન્દ્રથી 20 સેન્ટીમીટરના અંતરે મળે છે. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક શોધો. સરસ ક્વેશ્ચન છે. તમારે અત્યારે શું કરવાનું છે, તટસ્થ બિંદુ તમને ડી બરાબર મળે છે 20 સેન્ટીમીટર એટલે કે 0.2 મીટર. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક તમારે શોધવાનો છે. તો પહેલાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણે ડ્રો કરી દઈએ. ચલો થોડું એવું જ, વધારે નહીં ડ્રો કરીએ. સમજો હવે આ રીતે એરો ડ્રો કરેલા છે એટલે ખાસ સમજી જવાનું. આ રીતે એરો ડ્રો કરેલા છે એટલે તમારે સમજી જ જવાનું કે આ ઉત્તર દિશા જમણી બાજુ છે. એટલે આ બની ગઈ ઉત્તર દિશા. ઓકે, અને આ બની ગઈ દક્ષિણ દિશા. પાછા વિચારશો કે ઉત્તરથી દક્ષિણ તરફ ચુંબકીય ક્ષેત્ર જવું જોઈએ, દક્ષિણથી ઉત્તર તરફ કેમ? કેમ કે જ્યાં ઉત્તર દિશા છે ત્યાં
ખરેખર ચુંબકીય દક્ષિણ છે અને જ્યાં દક્ષિણ દિશા છે ત્યાં ચુંબકીય ઉત્તર છે અને ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય દિશાઓનું માન રાખશે. એટલે આ ઉત્તરથી આ દક્ષિણ તરફ ચુંબકીય ક્ષેત્ર જશે. ઓકે, જે ગજિયો ચુંબક છે તેને કઈ રીતે સેટ કરેલો છે હવે એ જોઈએ. તો ગજિયા ચુંબકને ક્વેશ્ચનમાં લખેલું છે એવી રીતે મૂકેલો છે કે જેથી તેનો ઉત્તર ધ્રુવ એ ઉત્તર દિશામાં રહે. ઉત્તર દિશા કઈ? ભૌગોલિક. એટલે અહીંયા ઉત્તર ધ્રુવ છે અને અહીંયા દક્ષિણ ધ્રુવ છે. આમાંથી નીકળતું ચુંબકીય ક્ષેત્ર વિચારો. તો તમે જોઈ શકશો કે ચુંબકીય ક્ષેત્ર એ અક્ષ પર ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે. આ અક્ષ છે, જુઓ ત્યાં ચુંબકીય ક્ષેત્ર જમણી બાજુ જાય છે. આનું પણ બહારનું ચુંબકીય ક્ષેત્ર પણ જમણી બાજુ જ છે. આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ BH છે, ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. આ બિંદુ પાસે જુઓ તો તમને ચુંબકીય ક્ષેત્ર છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં નજર આવશે. એટલે કે વિષુવ રેખા પર. બરાબર. એનો મિનિંગ એવો કે આ બિંદુ પાસે ચુંબક વડે ઉત્પન્ન થયેલ ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો ગજિયા ચુંબકના ગજિયા ચુંબકની વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર, ચલો બી ઇઝ ઇક્વલ ટુ શું બની જાય? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BH. વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું? તો કે μ0/4π ઇન્ટુ m/d³ ઇક્વલ ટુ BH. તો હવે તમને BH મળી જશે કેમ કે m આપેલું છે, d આપેલું છે. 1.6 અને 0.2 આ કિંમત મૂકી દો એટલે જવાબ આવશે. માટે BH ઇક્વલ ટુ, ચલો μ0ની જગ્યા પર 4π ઇન્ટુ 10⁻⁷, નીચે 4π આવશે જ. m તમને આપેલું છે 1.6 અને d આપેલું છે 0.2, પણ એનો ક્યુબ કરવાનો છે. આ સોલ્યુશન કરશો એટલે તમને આન્સર મળશે 2 ઇન્ટુ 10⁻⁵ ટેસ્લા. ચલો આ ક્લિયર છે? ઓકે. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં આટલી વાતો ખાસ યાદ રાખવાની છે તમારે કે એક તો તમને ટેક્સ્ટ બુકનું બેઝિક નોલેજ તમારી પાસે હોવું જોઈએ. બરાબર. એટલે કે મેગ્નેટિક મેરિડિયન શું છે, ભૌગોલિક મેરિડિયન શું છે, ડેક્લિનેશન શું છે, ઇન્ક્લિનેશન શું છે, બેઝિક ઇન્ફોર્મેશન તમારી પાસે હોવી જોઈએ. પ્લસ તમને આ સૂત્ર આવડતા હોવા જોઈએ જે ઓલરેડી ટેક્સ્ટ બુકમાં આવી ગયા છે. બરાબર. અને વધારાનું તમારે આટલું યાદ રાખવાનું છે, ખોટું સમતલ આપેલું હોય તો સાચો ડીપ એંગલ કેવી રીતે મેળવવો. તો tan phi એટલે કે સાચા ડીપ એંગલનું tan ઇક્વલ ટુ ખોટા ડીપ એંગલનું tan ઇન્ટુ cos આલ્ફા. અને આલ્ફા શું હોવો જોઈએ? તો કે બે સમતલ વચ્ચેનો ખૂણો. બરાબર. પછી આ એક આવડવું જોઈએ કે જો તમને એમ કહેવામાં આવે કે બે સમતલ એકબીજાને લંબ છે, એક સમતલ ભૂચુંબકીય મેરિડિયન સાથે આલ્ફા ખૂણો અને બીજું છે એ 90 - આલ્ફા ખૂણો બનાવે છે અને બંનેના તમને ડીપ એંગલ આપેલા છે. બંને સમતલમાં મળતા ડીપ એંગલ φ1 અને φ2 હોય તો φ શું હશે? એટલે કે સાચો ડીપ એંગલ શું હશે? તો તમારે સૂત્ર યાદ રાખવાનું છે cot² φ ઇક્વલ ટુ cot² φ1 પ્લસ cot² φ2. ક્લિયર? અને બાકી અમુક ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ આપણે જાતે કરેલી છે અહીંયા, અને આવા ઘણા બધા ક્વેશ્ચનની પ્રેક્ટિસ તમારે જાતે કરવાની છે. અને કોઈ ડાઉટ હોય
તો તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.